નમસ્કાર મિત્રો, મારુતિ નંદન એજ્યુકેશનમાં ફરી આપનું સ્વાગત છે. મિત્રો, આપણા વિજ્ઞાનની અંદર બળ અને ગતિના નિયમો ચેપ્ટરની અંદર બે પોઈન્ટની આપણે વાત કરી દીધી, સંતુલિત બળ અને અસંતુલિત બળ. કેવા સંજોગોમાં સંતુલિત બળ કાર્ય કરે, કેવા સંજોગોની અંદર અસંતુલિત બળ કાર્ય કરે, એનું ઉદાહરણ લઈને આપણે એ વસ્તુ વિચારી લીધી. બ્લોક હોય, એ બ્લોક પર સમાન મૂલ્યનું આપણે બળ પરસ્પર વિરુદ્ધ દિશામાં લગાવતા હતા તો એ બ્લોક સ્થિર અવસ્થાની અંદર રહેતો હતો. એ તબક્કામાં એ બળ જે લાગ્યું એ સંતુલિત બળ કહેવાય. પણ અલગ અલગ મૂલ્યનું આપણે બળ લગાવીએ તો બ્લોક જે જગ્યાએથી વધુ બળ લાગતું હશે એ જગ્યાએ બ્લોક ખસશે. ઓકે, એટલે અસંતુલિત બળ કહેવાય. આવું આપણે આગલા વિડીયોમાં જોઈશું. હવે આજે એક ગેલિલિયો નામનો જે વૈજ્ઞાનિક છે એને કયો પ્રયોગ કર્યો છે અને પ્રયોગનું જે સિદ્ધાંત હતું, એનો જે હેતુ હતો, એની મદદ લઈને ન્યૂટન નામના વૈજ્ઞાનિકે પોતાનો નિયમ આપ્યો. એ કઈ રીતે આપ્યો આપણે એ સમજીએ એ પહેલા ગેલિલિયોની થિયરી સમજી લઈએ. તો પ્રશ્નનું ટાઇટલ હવે આવું છે, ગેલિલિયોની વિચારધારા એટલે કે ગતિ વિષય. સમજાવો. પદાર્થ ગતિ કરે છે એ ગેલિલિયોની ગતિ વિશેની વિચારધારા કેવા પ્રકારની છે? તો સૌથી પહેલા ગેલિલિયોએ એક લખોટીને ઢાળ પર ગબડાવી. આ લખોટીને, બરોબર, એ લખોટીના ઢાળ પર ગબડાવવાનો પ્રયત્ન કર્યો અને એને નોંધ્યું કે આ લખોટીના વેગમાં સતત વધારો થાય છે. સતત શું થાય છે? વધારો. અને આપણે જાણીએ છીએ આગળના ચેપ્ટરની અંદર, ગતિ ચેપ્ટરની અંદર, કે જ્યારે પદાર્થના વેગમાં વધારો થાય ત્યારે પદાર્થ પ્રવેગિત ગતિ કરે છે એવું કહેવાય. એટલે પહેલી આકૃતિ, એમાં આ પદાર્થ પ્રવેગિત ગતિ કરે છે તેમ કહેવાય. રાઈટ? ઓકે. જ્યારે કોઈ પણ પદાર્થના ઢાળ પર ઉપરથી નીચેની તરફ છોડી મૂકવામાં આવે ત્યારે હંમેશા એના વેગની અંદર વધારો થાય. અને વેગમાં વધારો થાય એટલે વિજ્ઞાનની ભાષામાં એમ કહેવાય કે એ પદાર્થ પ્રવેગિત ગતિ કરે છે. રાઈટ? આ પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ, ગેલિલિયોએ એ જ લખોટીના નીચેથી બળ આપીને ઉપરની તરફ ધકેલવાનો પ્રયત્ન કર્યો. બરોબર? પદાર્થ એનો એ જ, લખોટી જ, બરોબર. પણ આ વખતે શું કર્યું કે એ લખોટીને નીચેથી બળ આપીને ઉપર ધકેલવાનો પ્રયત્ન કર્યો તો સતત એ લખોટીના વેગમાં ઘટાડો જોવા મળ્યો. વેગમાં શું જોવા મળ્યું? ઘટાડો. અને વેગમાં ઘટાડો થાય એટલે વિજ્ઞાનની ભાષામાં કહેવાય એ પ્રતિપ્રવેગિત ગતિ કરે છે એમ કહેવાય છે. ઓકે, બે પોઈન્ટ થઈ ગયા. ત્રીજી આકૃતિની અંદર ત્રીજી વાર ગેલિલિયોએ શું કર્યું તો આમને સામને આવા બે પાટિયા રાખ્યા લાકડાના, બરોબર. અને આ વખતે એને આ લખોટીને અહીંયાથી ગબડાવી. ધ્યાન આપજો, બરોબર. પ્રયોગ છે પણ રમત જેવું પ્રયોગ છે. આ વખતે અહીંયાથી એને ગબડાવી તો એને નોંધ્યું કે એ લખોટી ગતિ કરી આ જગ્યાએ એટલા અંતરે પહોંચી પછી રિટર્ન આવશે. અહીંયાથી એને ગબડાય તો બીજા પાટિયા પર એ ઉપર ચડશે, બરોબર. અહીંયાથી એને વેગ મળશે, વેગમાં વધારો થશે. એ વેગમાં વધારો થયો એની મદદથી ઉપર ચડશે. ક્યાં સુધી? તો જે જગ્યાએથી માનો 2 મીટર અંતરથી આપણા લખોટીને મૂકી એટલે કે છોડી દીધી 2 મીટર અંતરથી, તો બીજી જગ્યાએ એ 2 મીટર સુધી ઉપર ચડશે. રાઈટ? કરપડી. હજી એને શું કર્યું હવે ગેલિલિયોએ? આ જે ખૂણો જેટલાનો પણ બનતો હતો, 30નો, 40નો, 50નો, એ ખૂણો એમના એમ રાખ્યો. પણ બીજી સાઈડનો જે નમન કોણ હતો, જે ખૂણો હતો, એ ખૂણાનું મૂલ્ય ઘટાડ્યું. માનો કે 30નું હતું, પછી 20નું લીધું. અહીંયા જો આમાં ABC, એ આકૃતિ તમને ધીમે ધીમે ખબર પડી જશે. બી, આ માનો કે 30નો ખૂણો હતો અને આ વખતે આ પહેલી આકૃતિમાં 30નો જ ખૂણો રાખ્યો. ઓકે, એટલે સરખી ઊંચાઈએ લખોટીએ પ્રાપ્ત કરી. બીજી વખત એને પ્રયોગ કર્યો, એમાં ખૂણો 30નો રાખ્યો. આવ્યો
પણ આ ખૂણો એને થોડો વધારે દીધો, સોરી ઓછો કરી દીધો, 20 કરી દીધો. ખૂણો 30 હતો એની જગ્યાએ 20 કરી દીધો. અને ફરીથી એ લખોટીને આપણે રગડાવી, બરાબર, 2 મીટર સુધી જ, 2 મીટર ઊંચાઈ સુધીથી રગડાવી. તો એ લખોટી જે છે આ વખતે પણ અહીંયા થોડું વધારે અંતર કાપી, આ અંતર હતું માનો કે 1 મીટર, આટલેથી આટલું અંતર હતું, કેટલું? 1 મીટર. તો આ બાજુ એને થોડું વધારે અંતર કાપવું પડ્યું, પણ લખોટી ત્યાં સુધી જ પહોંચી, 2 મીટર સુધી જ પહોંચી અને પછી રિટર્ન થઈ. અંતર આ વખતે એને થોડું વધારે કાપ્યું, આ 1 મીટર તો આ 1.5 મીટર, બરાબર, પણ ઊંચાઈ જે હતી એ એને સરખી જ રાખી. ઓકે. અને લાસ્ટ ત્રીજો, આ વખતે ગેલિલીઓએ શું કર્યું? તો આ ખૂણો તો 30 નો જ રાખ્યો, આ વખતે આ ખૂણો 10 નો રાખ્યો, આ પાટિયાનો. ઓકે, રાઈટ. અને હવે પ્રયોગ ફરીથી કર્યો. હવે મારે વધારે કહેવાની જરૂર રહેશે નહીં. ઓકે, 2 મીટર અધ્ધર થી લખોટીને ગભરાઈ. તો આ વખતે લખોટીએ ઘણું બધું અંતર કાપ્યું, પણ ગઈ ક્યાં આગળ? 2 મીટર સુધી જ. ખ્યાલ આવે છે? આ વખત માનો 2 મીટર સુધીનું અંતર કાપીને અહીંયા 1 મીટર અંતર કાપ્યું, અહીંયા થોડું અંતર વધારે કાપવું પડ્યું, 1.5 મીટર, પણ ઊંચાઈ તો એને 2 મીટર જ પ્રાપ્ત કરી. એના કરતાં અહીંયા અંતર વધારે કાપવું પડ્યું, 2 મીટર, પણ ઊંચાઈ તો 2 મીટર સુધીની જ પ્રાપ્ત કરી. મતલબ એના થોડો આઈડિયા આવ્યો કે આ બીજા નંબરનું જે પાટિયું છે એનો ઢાળ 0 કરી દીધો, 30 કર્યો, 20 કર્યો, 10 કર્યો, ઢાળ જ નહીં રાખવો, બરોબર. અને સપાટી એકદમ સમક્ષિતિજ રાખી આપણે, મતલબ એકદમ લીચ્છી, બરોબર. તો લાસ્ટ આકૃતિ, હવે ગેલિલીઓએ આ 30 નો ખૂણો રાખ્યો, ઓકે, અને આ બાજુ ઢાળ 0 કરી દીધો અને લખોટી ગબડાઈ. ઓકે, અને આ બધી કેવી છે? એકદમ લીચ્છી સપાટી. તો આ લખોટી એના માઇન્ડમાં એવું હતું લખોટી કે મારા 2 મીટર અધ્ધરથી હું નીચે ઉતરીશું. આ તમારી પાસે સમજાવું છું. લખોટીના માઇન્ડમાં એમ હતું, અહીંયાથી જો માઇન્ડ સેટ કેવું દીધું કે 2 મીટર અધ્ધરથી હું ઉતરી તો મારે 2 મીટર અધ્ધર જવાનું જ છે, ચાહે મારે ગમે તેટલું અંતર કાપવું પડે. 1 મીટર કાપ્યું, અહીંયા ઉતરી 2 મીટરથી તો મારે 2 મીટરે અધ્ધર જવાનું જ છે, ચાહે મારે 1.5 મીટર અંતર કાપવું પડે. અહીંયાથી 2 મીટરે હું ઉતરી, ઓકે, હું ઉતરી, ઓકે, તો અહીંયા 2 મીટર સુધી ભલે અંતર વધારે કાપવું પડે, પણ 2 મીટર સુધી અધ્ધર જવાનું. હવે લખોટીના મગજની અંદર એવી જ વસ્તુ છે કે 2 મીટર ઊંચાઈથી હું ઉતરવાની છું, તો મારે 2 મીટર સુધી અધ્ધર જવાનું છે. તો હવે લખોટી જે છે એ સતતના સતત આગળ વધી જ જશે, ક્યારે પણ સ્ટોપ થશે નહીં. ખબર પડી? એને ઉપર જવાનું છે 2 મીટર સુધી, પણ આપણે ઢાળ રાખ્યો નથી. આ વાત પરથી એ વસ્તુ ક્લિયર થઈ. વિજ્ઞાનની ભાષામાં કહો કે પદાર્થની ગતિમાં કોઈ ફેરફાર કરવો હોય તો જ તમારે બાહ્ય અસંતુલિત બળ લગાવવું પડે. પણ એની ગતિ સતત અચળ વેગી ગતિ ચાલુ રાખવી હોય તો બાહ્ય બળની આવશ્યકતા નથી. સિમ્પલ વસ્તુ છે. અને ગતિમાં ફેરફાર કરવો છે, મતલબ સ્પીડમાં વધારવો છે, એના ગતિમાં રોકવો છે આપણે, તો બાહ્ય બળ લગાવવું પડે, વચ્ચે હાથ રાખવો પડે. તો સ્થિર અવસ્થામાં રહેલો પદાર્થ, સોરી, ગતિમાન અવસ્થામાં રહેલો પદાર્થ સ્થિર થઈ જાય વચ્ચે હાથ રાખવાથી. ઓકે, એટલે પદાર્થની ગતિ બદલવી હોય, એના વેગમાં વધઘટ કરવી હોય તો જ બાહ્ય બળની જરૂર છે. પણ આની ગતિ સતત નિરંતર ચાલુ રાખવી છે, અચળ વેગી ગતિ સતત ચાલુ રાખવી છે, તો બાહ્ય બળની જરૂર નથી. ઓકે, આ એક પોઈન્ટ આ પ્રયોગો પરથી ઉભરી આવે. ઓકે, અને એમાં પદાર્થ સ્થિર અવસ્થામાં હોય કે ગતિમાન અવસ્થામાં હોય, ક્યાં સુધી? જ્યાં સુધી બાહ્ય બળ ન લગાડીએ ત્યાં સુધી. આવી વિચારધારા ન્યૂટને લઈ લીધી. અને ન્યૂટને ગતિનો પહેલો નિયમ આપ્યો. એ નિયમ હું તમને લખું. પહેલાં એક વખત આ સમજી લો તમે, મગજમાં ઉતારી દો હું શું કહેવા માંગુ છું. પહેલાં ટુકડે ટુકડે પ્રયોગ કર્યો, પછી 2-3 વાર પ્રયોગ કર્યો. તમારા મગજની અંદર એન્ટ્રી થવી જોઈએ કે આ વસ્તુ આવી કહેવા માંગે છે. તો પદાર્થને ઉપર નીચે તરફ રાખો અને આવી સમક્ષિતિજ સપાટી હોય, આપણે એક તબક્કે એવું પણ વિચારીએ ઘર્ષણ બળ નહીં લાગતું, આદર્શ સપાટી એકદમ, જો કે વ્યવહારમાં ના હોય આવી, બરોબર, પણ આપણે થિંકિંગ તો કરી શકીએ કે આ એકદમ આદર્શ સપાટી છે જેમાં ઘર્ષણ બળ 0 છે, નહીં વધશે. તો આ પદાર્થ હંમેશા આજીવન સુધી હું શું બોલું છું ધ્યાન રાખજો, આ પદાર્થ હંમેશા આજીવન સુધી ગતિ ચાલુ રાખશે, ક્યારે પણ સ્ટોપ થશે નહીં. જો આ આદર્શ સપાટી હશે તો, ઓકે, ઘર્ષણ રહિત સપાટી હશે તો. ઓકે, જોઈ લો એક વખત. આના પરથી આપણે એક બીજો પ્રયોગ લઈએ.
ओके चलो तो आ એને પ્રયોગ કર્યો ગેલિલીઓએ એના પરથી ન્યૂટને એની વાત સમજી વિચારીને પછી એક પ્રયોગ આપ્યો જેને ન્યૂટનની ગતિનો પહેલો નિયમ તરીકે ઓળખાય છે એ નિયમ કેવો છે આ સિચ્યુએશન વિચારો કે જ્યાં સુધી આના પર આપણે કોઈ છેડછાડ ના કરીએ બાહ્ય અસંતુલિત બળ ના લગાવીએ મતલબ રસ્તામાં જઈને હું ધક્કો ના મારી આવું કે જેથી એના વેગમાં વધારો થાય કે એના એરોને ના કરું મતલબ સ્ટોપે ના કરું ઓકે કે જેથી વેગમાં ઘટાડો થાય मतलब बाह्य छेड़छाड़ ना करो मतलब ज्यां सुधी कोई पदार्थ पर बाह्य असंतुलित बल न लगाडवामां आवे त्यां सुधी स्थिर अवस्थामां रहेलो पदार्थ स्थिर रहेशे। मानो के टेबल पर चौपड़ी पड़ी छे तमे अडो ना तो कायम माटे स्थिर ज रहेवानी छे। खबर पड़ी चौपड़ी तमारा टेबल पर पड़ेली छे अथवा कोई वस्तु टेबल पर पड़ेली छे एने तमे अडो ज ना कोई पण जातनुं बळ ना लगावो तो आ जीवन ए स्थिर ज रहेवानी छे एनी अवस्था बदलावानी नहीं। એટલે જ્યાં સુધી કોઈ પદાર્થ પર મગજમાં ચોપડી રાખો ટેબલ પર જે છે ને એની જ્યાં સુધી કોઈ પદાર્થ પર બાહ્ય અસંતુલિત બળ લગાડવામાં ન આવે ત્યાં સુધી સ્થિર અવસ્થામાં રહેલો પદાર્થ સ્થિર રહેશે ઓકે અને આ રીતના ગતિમાન પદાર્થ છે એને છેડછાડ ના કરો તો પોતાની ગતિ અચળ વેગથી ચાલુ રાખશે। આને ન્યૂટનની ગતિનો પહેલો નિયમ કહેવાય। ઓકે લખી દઉં ધ્યાન આપો બહુ જ અગત્યના ત્રણે ત્રણ નિયમો મેં તમને પહેલા વાત કરી હતી। ગેલિલીઓની તો ખાલી વિચારધારા હતી ઓકે અને વિચારધારા એટલી બધી ઇમ્પોર્ટન્ટ હતી કે જેના કારણે ન્યૂટને પહેલો બીજો અને ત્રીજો નિયમ આપી દીધો ઓકે તો અહીંયા હું લખી દઉં સૌથી અગત્યનો પ્રશ્ન આ ચેપ્ટરનો ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ લખો। ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ લખો અને સમજાવો। લખવાનું એ છે અને સાથે સાથે તમારે એ વસ્તુ સમજાવવાની છે मतलब કોઈ ઉદાહરણ લીધું હોય તમે આવાના વર્ણનની અંદર તો તમારે સમજાવવાનું કે આ વસ્તુ આ રીતે કહેવામાં આવે છે ઓકે। સૌથી પહેલા હું નિયમ લખી દઉં આ નિયમ પણ મને ગેલિલીઓની જે વાત યાદ છે ને એના આધારે પણ હું લખી દઉં ઓકે અથવા ગેલિલીઓની વાત યાદ ના હોય તો બે વસ્તુ યાદ રાખવાની કે ટેબલ પર ચોપડી પડી છે અને કોઈ પદાર્થ સતત ગતિ કરે છે। માનો કે પૃથ્વી છે એ સૂર્યની આસપાસ સતત ગતિ કરે છે એ કોઈ છેડછાડ કરવા જતું નથી તો ગતિમાન પદાર્થ પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખશે ઓકે અને ટેબલ પર રહેલું પુસ્તક એ પણ સ્થિર છે એમાં આપણે છેડછાડ કરવા જતા નથી ઓકે તો નિયમ કેવો શેર થાય ઇમેજ કરો તમે છેડછાડ નહીં કરતા એને વિજ્ઞાનના શબ્દોમાં કઈ રીતે લખાય જ્યાં સુધી કોઈ પદાર્થ પર બાહ્ય અસંતુલિત બળ લગાડવામાં ન આવે આટલું શબ્દ લખવાનું ઓકે જ્યાં સુધી કોઈ પદાર્થ પર બાહ્ય એટલે બહારથી અસંતુલિત બળ લગાડવામાં ન આવે આની સાદી ભાષામાં વાત કરીએ તો તમે અડપળો ના કરો તો ટેબલ પર રહેલા પુસ્તકના કે પૃથ્વી સૂર્યની આસપાસ ગતિ કરે છે એને બહારથી કોઈ અડપળો ના કરો તો એ કાયમ માટે એમના એમ જ વસ્તુ ફર્યા કરશે એમના એમ જ વસ્તુ પડ્યા કરશે। ચોપડી જે પડી છે ટેબલ પર એ એમના એમ જ પડી રહેશે અને પૃથ્વી જે ફરે છે એ એમના એમ ફર્યા જ કરશે। મતલબ શું થયું તમે કોઈ અડપલું કર્યું નથી मतलब બાહ્ય અસંતુલિત બળ લગાડ્યું નથી ચોપડીને ધક્કો માર્યો નથી કોને ઊભી રાખી નથી પૃથ્વીને ઓકે જ્યાં સુધી કોઈ પદાર્થ પર બાહ્ય અસંતુલિત બળ લગાડવામાં ન આવે તો સ્થિર અવસ્થામાં રહેલો પદાર્થ સ્થિર અવસ્થામાં જ રહેશે એટલે કે પેલું પુસ્તક પડેલું છે ને ટેબલ પર એ એમના એમ આજીવન રહેશે ઓકે સ્થિર અવસ્થામાં રહેલો પદાર્થ સ્થિર અવસ્થામાં રહેશે ન આવે તો સ્થિર અવસ્થામાં રહેલો પદાર્થ સ્થિર અવસ્થામાં રહેશે અને પેલી પૃથ્વી ગતિ કરે છે ને સૂર્યની આસપાસ એને તમે કોઈ અડપલો ના કરો તો એ સતત પોતાની ગતિ અચળ વેગથી ચાલુ જ રાખશે ઓકે અને અચળ વેગી ગતિ કરતો પદાર્થ પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખશે પોતાની
અચળ વેગી ગતિ ચાલુ રાખે છે. આ તમારો ન્યૂટનની ગતિનો પહેલો નિયમ. ઓકે, ખ્યાલ આવી ગયો? સાદી ભાષામાં, તમારી ભાષામાં વાત કરું તો જ્યાં સુધી કોઈ પદાર્થ પર તમે અડપલો ના કરો ને ત્યાં સુધી એ બધું એમના એમ જ રહે. કૂતરું બેહ્યું હોય ને અને સીધે સીધા તમે હેડી જો ને તો એ સ્થિર અવસ્થામાં રહેલું કૂતરું સ્થિર અવસ્થામાં જ રહેવાનું છે. ઓકે, પણ તમે કોઈક અડપલું કર્યું, મતલબ પથ્થરો માર્યો, તો પછી એ સ્થિર અવસ્થામાં નહીં રહે. એ ખુદ ગતિમાં આવશે અને તમને ડબલ ગતિથી દોડાવશે. કેમ? કારણ કે તમે બાહ્ય અસંતુલિત બળ લગાવ્યું એ પદાર્થ પર. કૂતરું એક પદાર્થ છે, એ પદાર્થ પર તમે બાહ્ય અસંતુલિત બળ લગાવો છો અને બાહ્ય અસંતુલિત બળ લગાવશો તો અવસ્થા બદલાશે. નહીં લગાવો, અસંતુલિત બળ લગાડવામાં ન આવે તો સ્થિર અવસ્થામાં રહેલો સ્થિર અવસ્થામાં રહેશે. કૂતરું શાંતિથી બેઠું તો એમના એમ જ રહેશે અને તમે ગતિ કરીને હેડો છો. અચળ વેગી ગતિ કરતો પદાર્થ અચળ વેગી ગતિ ચાલુ રાખશે. સિમ્પલ વસ્તુ છે. ખ્યાલ આવે છે? પણ અડપલું કરવા જો તો અવસ્થા બદલાઈ જશે. ઓકે, એનું ઉદાહરણ આપણે આપીએ તો બે મેં ઉદાહરણ આપ્યા, એ બેસ્ટ લખાવો તો બરોબર છે. બરોબર, સ્થિર અવસ્થામાં રહેલું અને ગતિમાન અવસ્થામાં. ઓકે, કૂતરાવાળું નહીં, તો ચોપડીને પૃથ્વીવાળું લખવું હતું લખાય. ઓકે, અને તમારે સમજાવવાનું કીધું છે એટલું લખવું પડે. તો અમુક બોલ્યો ને આમાં લખતો નથી. ફોર એક્ઝામ્પલ કરીને લખવાનું. તો ધારો કે કોઈ ટેબલ પર પુસ્તક પડેલું હોય અને એના પર બાહ્ય અસંતુલિત બળ ન લાગતું હોય તો એ પુસ્તક સ્થિર અવસ્થામાં જ રહે છે. અને પૃથ્વી સૂર્યની આસપાસ, ઉદાહરણ નંબર 2, પૃથ્વી સૂર્યની આસપાસ અચળ વેગી ગતિ ચાલુ કરતી હોય, એના પર કોઈ બાહ્ય અસંતુલિત બળ લગાડવામાં ન આવે તો એ પૃથ્વી પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખે છે. આ તમે સમજાવી દીધું, વાત પૂરી. નિયમ માંગ્યો તો નિયમ લખ્યું અને કોઈ બી ઉદાહરણથી તમે સમજાવી શકો. સમજી ગયા? અને તમારે જે વધારે સમજવું હોય તો તમારા નવનીતની અંદર પ્રશ્ન નંબર 5 આપ્યો છે, પેજ નંબર 303 પર, એ તમારે રીડ કરવાનું. ઓકે, હજી આના પરથી તો ઘણા બધા ઉદાહરણો છે. હવે એક બીજી વસ્તુ કહી દઉં. આ જે વસ્તુ મેં લખી ને એને ન્યૂટનની ગતિનો પહેલો નિયમ તો કહેવાય જ છે. એની સાથે સાથે આને જડત્વનો નિયમ પણ કહેવામાં આવશે. આ જે વસ્તુ છે ને, ઓકે, આને શું કહેવાશે? જડત્વનો નિયમ અથવા જડત્વ કહેવામાં આવશે. ઓકે, તો નવો પાછો પોઈન્ટ ચાલુ થાય છે, જડત્વ એટલે શું અને કેટલા પ્રકારનું જડત્વ હોય એની આપણે વાત કરીએ. ઓકે, તો જોઈએ એના પછીનો પ્રશ્ન હજી આપણે લઈએ. જડત્વ એટલે શું, એના પ્રકાર કેટલા અને કયા કયા. ઓકે, આ જ વસ્તુને જડત્વ કહેવાય છે. આજે મેં લખીને એના પ્રકાર કેટલા શું, કયા કયા શું, અને પણ હું તમને સમજાવી દઉં. બરોબર, તો પ્રશ્ન લખી દઉં. આ પણ આઈએમપી પ્રશ્ન છે. જડત્વ એટલે શું? તેના પ્રકાર કેટલા અને કયા કયા. ઓકે, સૌથી પહેલા તો જડત્વ કોને કહેવાય? તો ન્યૂટનની ગતિનો ફર્સ્ટ નિયમ જે છે, પ્રથમ નિયમ છે, એ જડત્વ કહેવાય. ઓકે, એટલે હું રીડ કરી દઉં કે પદાર્થ પર જ્યાં સુધી અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી પદાર્થ પોતાની સ્થિર કે અચળ વેગી ગતિ ચાલુ રાખવાનો પ્રયત્ન કરે છે અને જડત્વ કહેવામાં આવશે. બોલો, કોઈ ફરક કરો? ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ લખ્યો હતો ને એ જ નિયમ અહીંયા લખી દેવાનો. એટલે હું ફરીથી હવે લખતો નથી. ખ્યાલ આવે છે ને? જે ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ છે એ જ નિયમ જડત્વ કહેવાય. બીજો કશો કોઈ જાતનો આટલો પણ ફરક નથી જડત્વ અને ન્યૂટનની ગતિના પ્રથમ નિયમમાં. ઓકે, ખાલી એના પ્રકાર કેટલા અને કયા કયા? તો 3 પ્રકાર છે. પ્રકાર કેટલા? 3. ઓકે, કયા કયા? સ્થિર સ્થિતિનું જડત્વ નંબર 1. એના પ્રકાર કેટલા? 3. કયા કયા? તો લખવું. જડત્વની વ્યાખ્યા તો ખબર પડી ગઈ. ન્યૂટનની ગતિના પહેલા નિયમની હતી એની જ. બરોબર, પ્રકાર કેટલા? 3. કયા કયા? તો પહેલું સ્થિર સ્થિતિનું જડત્વ. હવે હું તમને સમજાવું અંગાત. બરોબર, અને લખી દઉં. સ્થિર સ્થિતિનું જડત્વ તો પહેલા નિયમ આપણે સમજી લઈએ. નિયમ શું હતો કે પદાર્થ પર જ્યારે બાહ્ય અસંતુલિત બળ ના લાગે એટલે પોતાની સ્થિતિ જેમ હોય એમના એમ જ રાખે. સ્થિર હોય તો સ્થિર રહે, ગતિમાન હોય તો ગતિમાન રહે. રાઈટ? એમાં પહેલું છે સ્થિર સ્થિતિનું જડત્વ. એનું આપણે બેસ્ટ ઉદાહરણ લઈએ. ધ્યાનથી વાપરજો. એના નીચેનો પ્રશ્ન પણ હું અંગાત લઉં છું. ઓકે, જડત્વના 3 પ્રકારો યોગ્ય ઉદાહરણ દ્વારા સમજાવો. આ પ્રશ્ન તો અહીંયા પૂરો થઈ ગયો. 3 પ્રકારો લખી દઉં હમણાં.
ओके એટલે પ્રશ્ન પૂરો થઈ જાય. એના પછીનો પ્રશ્ન છે, ચલો એવી જ કરો એટલે તમે કન્ફ્યુઝ થશો. પહેલા 3 પ્રકાર લખી દો. બીજું છે ગતિનું જડત્વ, સ્થિર સ્થિતિનું જડત્વ, ગતિનું જડત્વ. ઓકે, તમે કન્ફ્યુઝ ના થાઓ એટલે આ પ્રશ્ન ક્લિયર કરી દઈએ આપણે. અને ત્રીજું છે દિશાનું જડત્વ. અને ત્રણે ત્રણ ડિટેલમાં સમજાવો એટલે બીજો પ્રશ્ન સ્ટાર્ટ થાય. ઓકે, આ પ્રશ્ન અહીંયા પૂરો થઈ જાય. જડત્વ એટલે શું? એમાં ન્યૂટનની ગતિના પ્રથમ નિયમની વ્યાખ્યા લખવાની. તેના પ્રકાર કેટલા? તો 3. કયા કયા તો આયા. એટલે આ પ્રશ્ન ખતમ થઈ જાય. સમજી ગયા? હવે એના પછીનો આજનો લાસ્ટ પ્રશ્ન. ઓકે, જડત્વના 3 પ્રકારો યોગ્ય ઉદાહરણ દ્વારા સમજાવો. યાદ રાખજો, પ્રશ્ન બદલાઈ ગયો. જડત્વના 3 પ્રકારો આઈએમપી જો જડત્વના 3 પ્રકારો યોગ્ય ઉદાહરણ દ્વારા સમજાવો. તમારે ઉદાહરણ લખવાનું છે. જે હું લખતો નથી, હું શાંતિથી ધીમે ધીમે બોલે તમારા મગજમાં ઉતરે એટલી શાંતિથી બોલે. ઓકે, અને આ છેલ્લો પ્રશ્ન છે. હવે લગભગ પેનની જરૂર નથી એટલે મેલ દો, બરોબર? કેમ કે મારા પણ ખિસ્સું છે. ઓકે, ચલો. જડત્વના 3 પ્રકારો યોગ્ય ઉદાહરણ દ્વારા સમજાવો. આજનો આ છેલ્લો પ્રશ્ન. તો 3 પ્રકાર તમને મોઢા આવડવા જોઈએ. સ્થિર સ્થિતિનું જડત્વ, ગતિનું જડત્વ, દિશાનું જડત્વ. હવે કયું ઉદાહરણ ચોકન સેટ થાય છે એ તમને કમ્પ્લીટ યાદ હોવું જોઈએ. સ્થિર સ્થિતિનું જડત્વ, તો સ્થિર સ્થિતિ એનું જડત્વ એનું ઉદાહરણ લખવું છે તો આપણે એવું લખાય, ધારો કે આપણે બસની અંદર બેઠા હોઈએ અથવા ઊભા હોઈએ. બરાબર? જો આજે હું બોલું છું ને એ જ બધી વસ્તુ લખવાની. ધારો કે આપણે બસની અંદર બેઠા હોઈએ અથવા ઊભા હોઈએ, બરાબર? અને બસ અચાનક ચાલુ થાય. માનો કે આ રીતના આપણે ઊભા છીએ અને બસ અચાનક ચાલુ થાય તો આપણા ધડથી નીચેનો ભાગ, આ ધડથી નીચેનો ભાગ, શરૂઆતમાં બસ જે હતી એ સ્થિર અવસ્થામાં હતી એટલે આપણું આખું શરીર સ્થિર અવસ્થામાં હતું, રાઈટ? પણ જ્યારે બસ ચાલુ થાય એટલે ધડથી નીચેનો ભાગ છે એ બસ ગતિમાં આવવાની. બસ ચાલુ થાય એટલે બસ ગતિમાં આવવાની અને બસ ગતિમાં આવે એટલે ધડથી નીચેનો ભાગ પણ સાથે સાથે ગતિમાં આવશે. પણ ધડથી ઉપરનો ભાગ છે એ ગતિમાં જવાનો વિરોધ કરશે. જડત્વનો બીજો મતલબ શું? ગતિનો વિરોધ કરવો. ધડથી ઉપરનો ભાગ જે છે એ શરૂઆતમાં કેવી અવસ્થામાં હતો? આખું શરીર સ્થિર અવસ્થામાં હતું ને, તો આ સ્થિર અવસ્થામાં જ છે. પણ બસ જેવી ચાલુ થાય છે એટલે બસ ગતિમાં આવે છે, ધડથી નીચેનો ભાગ પણ ગતિમાં આવશે. ઓકે, ધડથી નીચેનો ભાગ ગતિમાં આવે છે પણ આ ઉપરનો ભાગ જે છે એ સ્થિર અવસ્થામાં રહેશે, એ ગતિમાં જવાનો વિરોધ કરશે તાત્કાલિક ધોરણે, એટલે આપણે પાછળની તરફ નમી જઈએ છીએ. આ સ્થિર સ્થિતિનું જડત્વ કહેવાય. આવો એક્સપિરિયન્સ પણ કરેલો છે. બંધ બસમાં ચડ્યા અથવા સ્ટોપ છે, ચાલુ છે બસ પણ ઊભી દઈ દીધી, તમે ચડ્યા, અચાનક બસ ચાલુ થઈ, તમે પાછળની તરફ નમી જાઓ છો. કેમ? કારણ કે બસ ચાલુ થાય એટલે બસ ગતિમાં આવે છે, ધડથી નીચેનો ભાગ તમારા ગતિમાં આવે છે, ધડથી ઉપરનો ભાગ ગતિમાં જવાનો વિરોધ કરે છે, એ હજી સ્થિર અવસ્થામાં, એટલે એ તમે પાછળની તરફ નમી જશો. ઓકે, બીજા નંબરનું ગતિનું જડત્વ. અને તમારે વ્યવસ્થિત ને એ બધું લખવું હોય તો આના માટે રીડિંગ કરવું પડશે. હું ખાલી સમજાવું જ છું, શું લખવું શું ના લખવું એના માટે તમારે રીડિંગ કરવું પડશે. ઓકે, એટલે આજે જે ચાલે ને નવનીતમાંથી પ્રશ્ન નંબર 7 રેડી કરી દેજો. હવે ગતિનું જડત્વ કમ્પ્લીટ હોવાની ઊંધી કરીએ. ગતિનું જડત્વ, તમે બસમાં બેહેલા છો અથવા ઊભેલા છો, ચાલુ બસ છે અત્યારે રનિંગ કરે છે. ઓકે, તમે પણ બસમાં એ ડોલક કરો છો, ખ્યાલ આવે છે? ચાલુ બસ ને અચાનક ડ્રાઈવર બ્રેક મારે છે. બ્રેક મારે એટલે શું થાય? તો પડતો શરૂઆતમાં બસ ગતિમાં હતી, તમારું આખું શરીર પણ બસની સાથે ગતિમાં હતું, ડ્રાઈવરે અચાનક બ્રેક મારી એટલે બસ સ્થિર અવસ્થામાં થઈ, તમારા ધડથી નીચેનો ભાગ અચાનક સ્થિર અવસ્થામાં થઈ ગયો. ઓકે, બસ સ્થિર થઈ એટલે ધડથી નીચેનો ભાગ પણ સ્થિર અવસ્થામાં થઈ ગયો, પણ ધડથી ઉપરનો ભાગ સ્થિર અવસ્થામાં જવાનો વિરોધ કરે છે. ઓકે, એ હજી ગતિમાં જ રહેશે એટલે તમે આગળની તરફ નમી જશો. મગજમાં ઉતરે છે, ઇમેજ કરી શકો તમે, એટલે તમે કઈ બાજુ નમશો? આગળની તરફ. અને આવું ચાલુ ગાડીએ ના થાય એટલે સીટ બેલ્ટ બાંધવાનો આગ્રહ રાખવો જોઈએ. આવું વૈજ્ઞાનિક કારણ આવશે તમારે કે ગાડી ચલાવતી વખતે સીટ બેલ્ટ બાંધવાનો આગ્રહ રાખવો જોઈએ. તો એનું કારણ જ આ ગતિમાં જતા હોય અત્યારે રસ્તામાં બકરું આવીને બ્રેક મારવી પડી તો તમે બેહેલા છો તો કમરથી નીચેનો ભાગ બ્રેકમાં આવશે એટલે તરત સ્થિર થઈ જશે.
કમરથી ઉપરનો ભાગ તો હજી ગતિમાં જ રહેશે, જડત્વનો એ જડત્વના કારણે ગતિમાં રહેશે, એ સ્થિર અવસ્થામાં જવાનો વિરોધ કરશે, તાત્કાલિક ધોરણે જાય નહીં. એટલે તમે આગળની તરફ નમી જાઓ અને તમે કદાચ ઉલળીને બહાર ના પડી જાઓ, એ ના પડે ને એટલા માટે સીટ બેલ્ટ બાંધવાનો આગ્રહ રાખવો પડે. ઓકે, તો આ ગતિનું જડત્વ આ બીજા નંબરનો પોઈન્ટ. અને દિશાનું જડત્વ એ પણ ગાડીવાળું જ, બે ગાડીમાં સમજાવી દીધું ને. ઓકે, તમે કોઈ વખત એવો એક્સપિરિયન્સ કર્યો છે કે સ્પીડમાં ગાડી જતી હોય અચાનક વળંક આવે તો શું થાય? ડ્રાઈવર આ દિશામાં બસ વાળે ને તમે બારીમાંથી આ દિશામાં નીકળી પડો, ખ્યાલ આવે છે? બસ આમ વળે ને તમે આ બાજુ નમી પડો. તો દિશાનું મહત્વ એટલે શું? તો દિશાનું જડત્વ જે છે એ પણ આવું જ છે કે સ્પીડમાં ગાડી જ્યારે ચાલતી હોય ત્યારે ગાડીની સાથે, બસ લખો, ગાડી લખો, ગમે તે લખો, ગાડીની સાથે આપણે અંદર બેહેલા હોઈએ કે ઊભેલા હોઈએ, આપણું આખું શરીર ગતિમાં જ હોય. બરાબર? માનો કે આ શરીર છે ને ગાડી, આખું શરીર ગતિમાં જ હોય. અને અચાનક ડ્રાઈવર તીવ્ર વળાંક લે, ઝડપથી વળાંક લે ત્યારે શું થાય? આપણા પગ જે શું, આપણું જે શરીર જે છે, ઓકે, એમાં પગથી નીચેનો જે ભાગ છે એ તો બસની સાથે સાથે બસે વળાંક લીધો ને એટલે પગે વળાંક લઈ જ લીધો, બસની સાથે સાથે એને વળાંક લઈ લીધો. ઓકે, પણ ઉપરનો ભાગ જડત્વના કારણે એ દિશામાં જવાનો વિરોધ કરશે. દિશાનું મહત્વ છે ને, દિશા બદલાઈ ગઈ ને, એ દિશામાં પગ જે છે એ પગે તો વળાંક લઈ લીધો એટલે પગ આમ વળતા દેખાય નહીં પા આપણને. આ બધું વિજ્ઞાન છે, થોડું ઇમેજ કરવું પડે. ને તમારી કે સાહેબ અમે તો બસમાં બેન બસ વાળી તો ટોટિયા તો મારી નહીં જ છું, કોઈ ટોટિયા વળતા ના હોય, પણ તમારું ધડ કેમ બારીની તરફ એની વિરુદ્ધ દિશામાં બસ ડ્રાઈવરે કોમ વાળી તો આપણું ધડ કેમ આમ નમી જાય છે? તો એનું ઇમેજ કરો કે નીચેનો જે ભાગ છે એ ભાગ જે દિશામાં બસ વાળી એ દિશામાં તાત્કાલિક ધોરણે જતો રહે, પણ ઉપરનો જે ભાગ છે એ જડત્વના કારણે એ દિશામાં જવાનો વિરોધ કરશે. જડત્વના કારણે ધડથી ઉપરનો ભાગ એ દિશામાં જવાનો વિરોધ કરશે. આનું દિશાનું જડત્વ કહેવામાં આવશે. ખબર પડી? આ જે પણ બી કંઈ સમજાયું એ તમારે વિજ્ઞાનની અંદર કેટલાથી કેટલા વાંચવાનું છે. પ્રશ્ન નંબર 4 થી પ્રશ્ન નંબર 7, એટલે કે 4, 5, 6 અને 7 નવનીતની અંદર આ 4 પ્રશ્નો શાંતિથી વાંચો તો તમને ખ્યાલ આવી જશે. એના સિવાયની જે 2 પ્રવૃત્તિઓ છે ને એ પણ હું તમને અંગાત કહી દઉં એટલે આ પહેલો નિયમ ખતમ થઈ જાય. હજી જડત્વના બીજા ઉદાહરણ આપો. આ તો 3 જ કીધા ને, એના સિવાયના હું ઉદાહરણ આપું. આ તો તમે કદાચ 99.99% છોકરાએ કરેલું છે. એટલે કેરમ રમવાની આવે ને, જોઈ લીધે ને, એની એક થપ્પી કરી આપણે કુકરીઓની, આખી આમ મોટી થપ્પી કરી હોય, બરાબર? અને સ્ટ્રાઇકરની મદદથી તમે નીચેની કુકડીને બહુ જ તેજથી મારો, જોરથી મારો તો ઘણીવાર એવું બનશે કે નીચેની કુકડી નીકળી જાય અને ઉપર થકી આખી નામ સ્થિર રહે, એઠી ના પડે. આવું ઘણીવાર બને ને. તો આવું પણ કેમ બન્યું? તો નીચેની કુકડી ગતિમાં આવે છે પણ ઉપરની બધી કુકડીઓ જડત્વના કારણે પોતાની સ્થિતિ જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે. ઓકે, નીચેની કુકડીને તમે માર્યું છે એટલે તરત ગતિમાં આવી જશે, પણ ઉપરની જે કુકડીઓ શું એ જડત્વના કારણે ગતિમાં જવાનો વિરોધ કરશે એટલે સ્થિર રહેશે, એટલે એમના એમ રહેશે, એક પણ કુકડી પડે નહીં. આવું કોક વાર થતું હશે. અને આવું બીજું ઉદાહરણ આપ્યું છે. ગ્લાસ હોય, કાચનો ગ્લાસ, એના ઉપર પૂંઠું મેળ દેવાનું, ઓકે, અને વચ્ચોવચ્ચ પોતનો સિક્કો મેળ દેવાનો, અને પછી તમે પૂંઠાને ખેંચીને મારો તો શું થશે? ખેંચીને મારશો એટલે પૂંઠું નીકળી જશે, પણ સિક્કો જે હશે એ જડત્વના કારણે પૂંઠું ગતિમાં આવે છે, સિક્કો જડત્વના કારણે પોતાની સ્થિતિ જાળવી રાખવાનો પ્રયત્ન કરશે, એટલે સ્થિર અવસ્થામાં જાળવી રાખવાનો પ્રયત્ન કરશે. પણ હવે આધાર તરીકે રહેશે નહીં કોઈ, આધાર જે હતો પૂંઠું એ નીકળી ગયું એટલે ડાયરેક્ટ ગ્લાસમાં પડશે. તો આ બધા જે ઉદાહરણ શું ને એ બધા જડત્વના ઉદાહરણ. એના સિવાય પણ ઘણા બધા ઉદાહરણ વૈજ્ઞાનિક કારણ આપે કે ફળને આપણે ડાળીઓ લાવીને કેરીઓ પડી છે, એનું કારણ શું? તમારા કે ડાળી છે ના ફળ છે. ઓકે, જેવી ડાળી આપણે હલાવીએ છીએ એટલે ડાળી ગતિમાં આવે છે, પણ આ ફળ જે છે એ સ્થિર અવસ્થામાં રહે છે. ગતિમાં અંગાત હલતી હોય ને તો ના પડે પાછી. સમજ્યા? આ હાથ છે મારો કેરી છે અને હાથ છે મારો ડાળી છે, તો ડાળી હલાવીએ છીએ ને અંગાત ફળે હલતું હોય ને તો કદી પડે નહીં. પણ શું થાય છે? ડાળી હલાવતી વખતે ડાળી ગતિમાં આવે છે, પણ આ ફળ જે છે એ જડત્વના કારણે સ્થિર અવસ્થા જાળવી રાખે છે. પણ હવે આધાર તરીકે કોઈ છે નહીં એના જોડે, એટલે ગુરુત્વાકર્ષણ બળના કારણે ચોકણ પડશે નીચે. ગાડલો ખંખેરીએ ને એમાં ધૂળની રજકણો નીકળે એનું કારણ શું છે? એ પણ એવું જ છે કે ગાડલો જે હોય એમાં માનો કે અહીંયા ધૂળના કણો, ઓકે, જેવી લાકડીથી એને ઝાપટવામાં આવે ને ત્યારે શું થશે? આ ગાડલું આટલું તો દબાઈ જશે, ઓકે, એ ગતિમાં આવશે. લાકડીથી માર્યું એટલે એ ગાડલું દબાણમાં આવ્યું એટલે એ ગતિમાં આવ્યું, એટલે કે જે મટીરિયલ હોય ને રૂનું બન્યું હોય, ગાભાનું બન્યું હોય એ વસ્તુ દબાણમાં આવી. પણ આ ધૂળનું કણ જે હતું એ ગતિમાં આવતું નથી, એ ગતિમાં જવાનો વિરોધ કરે છે. શેના કારણે? જડત્વના કારણે.
બરોબર. પણ હવે એ કોઈને જોડે એના જોડે આધાર નથી એટલે એ શું થશે? હવે હવામાં મુક્ત થશે. એટલે જ્યારે લાકડી વડે એને ઝાપટવામાં આવે તો અંદરથી ધૂળના કણો નીકળે તેનું કારણ બરોબર. આવા તો હજારો ઉદાહરણો છે, તમે ચોપડીની અંદર વાંચજો, ઘણા બધા ઉદાહરણો. ગમે તે વૈજ્ઞાનિક આ ટાઈપનું પૂછાય એમાં આ બધો જડત્વનો નિયમ લાગુ પડશે. બરોબર. તો આજે આપણે આટલે સુધી રાખીએ. બરોબર સમજજો, બરોબર વાંચજો તો જ ખબર પડશે, બાકી નહીં ખબર પડે. ઓકે, આટલા સુધી રાખીએ આપણે.